हेलो स्टूडेंट्स, आज का लेक्चर में આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનની અંદર એક્સરસાઇઝ 5.2 સોલ્વ કરીશું કે જેની અંદર તમને વિધેય આપેલા હશે તેનું તમારે x સાપેક્ષ વિકલન મેળવવાનું છે. તો એના પહેલા વિકલન શું છે એ તમને જાણવું ખૂબ જ જરૂરી છે, જે આપણે ઓલરેડી 11 સાયન્સમાં શીખી નાખ્યા છે. વિકલન એટલે કે d/dx d/dx. તો તમને વિધેય આપ્યું હોય અને એનું x સાપેક્ષ વિકલન કરો એવું તમને કીધું હોય તો એ વિધેયની આગળ આપણે d/dx લખી દઈએ છીએ અને આપણે વિકલન શોધીએ છીએ. સપોઝ તમને ફંક્શન આપ્યું હોય f of x અને એનું જો આપણે વિકલન મેળવવું હોય તો આપણે શું લખી દેવાનું છે d/dx. હવે d/dx of f of x એના બરાબર જો બીજી રીતે લખવું હોય તો એને f x પણ આપણે લખી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે y બરાબર તો શું થાય છે f of x બરાબર. તો ઉપર જે આપણે d/dx of f of x મેળવ્યું છે એના બરાબર f x, તો f of x ની જગ્યા પર શું મૂકી દઈશું આપણે y મૂકી દઈશું. તો શું આવી જશે f of x ની જગ્યા પર મૂકવાનું છે આપણે y. તો d/dx of y is equal to f of x હોય અને એનું આપણે x સાપેક્ષ વિકલન કરીએ છીએ તો શું મળે છે f x મળે છે. હવે આપણે y નું x સાપેક્ષ વિકલન કરવાનું છે તો શું મળે છે y'. ઓકે, તો તમે d/dx of f of x લખો કે d/dx of y લખો એ બની વસ્તુ સેમ જ છે. કેમ? કારણ કે y બરાબર f of x છે એટલા માટે. ઓકે, તો આ તમારું શું થઈ ગયું f of x નું x સાપેક્ષ વિકલન અને આ y નું x સાપેક્ષ વિકલન. ઓકે, ક્લિયર થાય છે. હવે આપણે 11 ની અંદર કેટલાક વિધેયો ના વિકલનની બીજગણિત વિશે આપણે અભ્યાસ કરીશું. વિધેયોના વિકલિતોના બીજગણિત. એની અંદર ફર્સ્ટ આપણે જોયું હતું કે તમને બે વિધેય આપ્યા હોય u ± v નોટ x. એનો મતલબ શું કે આપણે બે વિધેયનો સરવાળો આપ્યો હોય કે બે વિધેયનું બાદબાકી આપ્યું હોય એનું આપણે વિકલન મેળવવાનું છે. તો કેવી રીતે મેળવતા હતા આપણે? તો જે બંને વિધેય આપ્યા હોય એનું આપણે સેપરેટ વિકલન કરવાનું. તો d/dx of u ± d/dx of v. ઓકે, કોઈ પણ બે વિધેય આપ્યું હોય અને વચ્ચે તમને પ્લસ આપ્યું હોય કે માઇનસ આપ્યું હોય તો એ બંને વિધેયનું તમારે સેપરેટ વિકલન કરવાનું છે. x સાપેક્ષ વિકલન આપ્યું હોય આ u તમારું શું હશે? એક વિધેય હશે કે જે તમારું x² પણ હોઈ શકે અથવા sin x પણ હોઈ શકે. એનું આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે. તો d/dx of u ± d/dx of v આપણે લખી શકીએ છીએ. ઓકે, અને આને જો આપણે બીજી રીતે લખવું હોય તો u' ± v' આપણે લખી શકીએ. હવે સેકન્ડ, તમને બે વિધેય આપ્યું હોય u * v અને એનું વિકલન જો મેળવવાનું હોય તો આને આપણે બીજી રીતે d/dx of u * v પણ લખી શકીએ છીએ. ઓકે, તમે આ લખો કે આ લખો બંને વસ્તુ સેમ જ છે. હવે આ તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે બરાબર, કારણ કે આમાં યુઝ થશે. હવે આ શું આપ્યું છે તમારે d/dx of u * v બે વિધેયનો ગુણાકાર. તો ત્યારે તમારે શું કરવાનું છે? પહેલું વિધેય m નું m એટલે કે આ u m ના m અને v નું વિકલન એટલે કે d/dx of v. ઓકે, હવે પછી લખી દેવાનું પ્લસ અને હવે બીજું m નું m અને પહેલું વિધેય જે છે u એનું x સાપેક્ષ વિકલન એટલે શું લખાશે du/dx. બરાબર, શું કરવાનું છે? પહેલું m નું m, પહેલું એટલે પહેલું વિધેય m નું m અને બીજા વિધેયનું આપણે વિકલન એટલે કે u * dv/dx પ્લસ બીજું m નું m અને પહેલા વિધેયનું વિકલન એટલે કે v * dv/dx. ઓકે, આ બરાબર યાદ રાખજો. થર્ડ, હવે તમને બે વિધેયનો ભાગાકાર આપ્યો u/v અને એનું જો વિકલન મેળવવું હોય તો આપણે એનું હોલ્ડ લખી શકીએ. ત્યાં તો પછી એને d/dx of u / v લખાય. બરાબર, હવે શું આપ્યું છે? બે વિધેયનો ભાગાકાર. બરાબર, તો શું કરવાનું છે? તો આની અંદર છેદમાં છેદનો વર્ગ છેદ m નો m અને અંશનું વિકલન. અંશ શું છે? du/dx માઈનસ છેદમાં છેદનો વર્ગ છેદ m નો m અંશનું વિકલન માઈનસ અંશ m નો m અને છેદનું વિકલન.
ઓકે શું છે તમારું બે વિધેય આપ્યું હોય અને ભાગાકાર આપ્યું હોય તો શું કરવાનું છે છેદમાં છેદનો વર્ગ એટલે જે તમારો છેદ આપ્યો હશે એનો વર્ગ કરવાનો પછી અંશના અંદર છેદ m નો m લખી દેવાનો અને જે અંશ આપ્યું છે એનું તમારે x સાથે વિકલન કરવાનું એના પછી માઈનસ અંશ m નો m અને છેદનું વિકલન ઓકે તો આ રીતે તમે વિધેય આપ્યા હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આપણે આ રીતે કરી શકીએ છીએ ઓકે હવે આગળ જોઈશું આપણે કેટલાક વિધેયો જોઈ લઈએ અને એનું વિકલન શું થાય છે એ જોઈ લઈએ જે આપણે ઓલરેડી 11 માં શીખી આવ્યા છીએ બરાબર તો એ આવડતું હશે ફર્સ્ટ તમને આખું જે ચેપ્ટર છે વિકલન એ તમને આવડશે અદરવાઇઝ આવડશે નહીં ઓકે તો ફર્સ્ટ જો ત્યાં નહીં શીખ્યા હોય તો પણ કોઈ વાંધો નથી અહીં બરાબર તમને આપી જશે આપણે f of x એ શું છે કોઈ વિધેય છે બરાબર અને f/x એનો મતલબ શું કે આપણે એ વિધેયનું વિકલન કરીએ છીએ d/dx of f of x ઓકે આ બંને આપણે આગળ લખી શકીએ હવે ફર્સ્ટ મને આપ્યું કોઈ વિધેય x⁴n હવે આ x⁴n નું જો મારે વિકલન કરવું હોય તો શું આવશે n આગળ આવી જશે અહીં લખીશ d/dx of x⁴n તો શું આવશે n આગળ આવી જાય જે ઘાતાંક છે એ ઇન્ટુ x હવે ઘાતમાંથી આપણે એક બાદ કરવાના છે શું કરવાનું છે d/dx of x⁴n હોય તો શું થશે n તમારો જે ઘાત છે આગળ આવી જશે અને ઘાતમાંથી એક બાદ કરવાના એટલે x⁴n - 1 સપોઝ તમને આપ્યું હોય કે d/dx of x⁴ તો શું થશે 4 આગળ આવી જશે તો 4 લખી દીધા ઇન્ટુ x⁴ હવે 4 માંથી મને એક બાદ કરવાના છે તો એના બરાબર શું આવશે 4 ઇન્ટુ x⁴ ઓકે હવે સેકન્ડ જોઈએ સપોઝ મને આપ્યું હોય ફંક્શન k એટલે કોઈ અચળ છે બરાબર અચળ હવે આ d/dx of k નું મારે વિકલન મેળવવું હોય તો શું આવશે 0 કારણ કે અચળ એટલે કોઈ સંખ્યા તમારી પાસે હશે સપોઝ d/dx of સપોઝ આપણે k = 3 તો d/dx of 3 તો આમાં તો કોઈ x બરાબર છે જ નહીં બરાબર 3 ની જગ્યા પર તમારી પાસે a b c પણ હોઈ શકે બરાબર કોઈ પણ અચળ પદ હશે તો એનું વિકલન શું આવવાનું છે તમારું 0 આવશે ઓકે નાઉ થર્ડ હવે x⁴n માટે થયું k = અચળ માટે હવે આપણે જોઈએ sin x જે તમારું ત્રિકોણમિતિય વિધેય છે એના વિકલન શું આવે છે એ જોઈએ તો sin x નું વિકલન શું થાય છે આપણે જાણીએ છીએ cos x d/dx of sin x બરાબર શું થાય છે cos x બરાબર 4 cos x હવે જો sin x શું થાય છે cos x પરંતુ cos x નું શું થાય છે minus sin x શું થાય છે વિકલન d/dx of cos x is equal to minus sin x હવે ફિફ્થ tan x નું વિકલન શું આવે છે આ બધા જ ત્રિકોણમિતિય જે વિકલનો છે x⁴n છે બરાબર એવું બધી વિધેય sin x cos x tan x આ બધા તમારા ત્રિકોણમિતિય વિધેયો છે આના જે વિકલન છે એ આપણે 11 સાયન્સની અંદર વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે આ સૂત્ર મેળવેલા છે બરાબર તો આપણે આખું મેળવવાની જરૂર નથી કારણ કે આપણે ઓલરેડી 11 માં મેળવ્યા છે ઓકે ખાલી જસ્ટ આપણે રિવાઇઝ કરી લઈશું એને d/dx of tan x નું વિકલન શું થાય છે તો sec²x tan x નું શું થાય છે sec²x હવે આ sin અને cos નું સિમ્પલ છે પણ tan એના પછી તમારે બરાબર યાદ રાખવાનું ઓકે 6 sec x શું થશે d/dx of sec x હવે લખવાની જરૂર નથી તમને ખબર પડી ગઈ છે તો sec x શું થશે sec x into tan x sec x શું થાય છે sec x into tan x હવે આગળ 7 cosec x હોય તો એનું વિકલન થાય છે minus cosec x into cot x શું આવે છે minus cosec x into cot x હવે લાસ્ટ શું બાકી રહ્યું cot x બરાબર શું આવશે minus cosec² x ઓકે જો તમને આટલું આવડતું હશે તો આપણે આ ચેપ્ટર સારી રીતે સોલ્વ કરી શકશું અને એક્સરસાઇઝ 5.2 આપણે સોલ્વ કરી શકીશું તો આ બરાબર લખી લેજો અને તૈયાર કરી લેજો હવે જોઈશું આપણે એક્ઝામ્પલ્સ એક્સરસાઇઝ 5.2 નો ફર્સ્ટ ક્વેશ્ચન સો આપણે sin x² + 5 હવે આપણે x સાથે વિકલિત મેળવવાનું છે તો
કરી દેશું d/dx જે વિધેય આપ્યું હોય એ sin x² + 5. હવે જો અત્યાર સુધી તમે વિકલન કર્યા આપણે જે વિકલનના સૂત્ર જોયા છે એમાં d/dx of sin x બરાબર શું થતું હતું cos x અને પછી પહેલા આપણે sin નું એનું વિકલન કરીએ છીએ ત્યારબાદ x પછી x નું વિકલન કરવાનું તો શું આપે છે x તો d/dx of x તમારું શું થઈ જાય 1 થઈ જાય બરાબર એટલે cos x * 1 તમારે થઈ જાય cos x બરાબર આ રીતે વિકલન થતું હોય છે તો જ્યારે તમે સંયોજિત વિધેય આપ્યું હોય ત્યારે શું કરવાનું છે સૌથી બહારનું જે વિધેય આપ્યું હોય એનું પહેલા વિકલન કરવું બરાબર ત્યારબાદ જે અંદરના વિધેય આપ્યું હોય તેનું વિકલન કરવાનું છે તો sin cos x² + 5 માં સૌથી બહારનું વિધેય કયું છે તો sin બરાબર તો પહેલા તમારે sin નું વિકલન કરવાનું છે બરાબર તો sin તો શું થાય cos થાય પરંતુ તમે જો x ની જગ્યા પર તમને શું આપ્યું છે x² + 5 આ તમને આપ્યું છે x ની જગ્યા પર બરાબર તો સપોઝ તમે d/dx of sin x આપ્યું હોય તો શું વિકલન થાય છે cos x બરાબર તો પહેલા આપણે sin નું વિકલન તો શું થશે તમારું cos પરંતુ x ની જગ્યા પર શું આવી જશે x² + 5 બરાબર = cos x² + 5 હવે જે અંદરનું વિધેય આપ્યું હોય એનું વિકલન બરાબર તો જો આ જે તમને x આપ્યું હોય તો આપણે dx કરી dx તો 1 થાય એટલે તમને cos x મળે છે બરાબર પણ અહીં તમને શું આપ્યું છે x² + 5 તો into d/dx of x² + 5 ઓકે તો આનું વિકલન થઈ ગયું એને હવે આપણે એઝ ઇટ લખીશું તો cos x² + 5 હવે આ બે વિધેયનો સરવાળો આપ્યો છે તો આપણે એનું સેપરેટ વિકલન કરી શકીએ બરાબર તો d/dx અંદર જોઈ લેશું d/dx of x² + d/dx of 5 બરાબર જે આપણે વિકલનના સૂત્ર જોયા એમાં જ ફર્સ્ટ આપણે જોયું કે d/dx of x n હોય તો એ શું થાય છે ઘાતાંક n આગળ આવી જાય અને x ઘાતમાંથી આપણે 1 બાદ કરવાના બરાબર તો હવે જો શું આવ્યું છે d/dx of x² તો જે ઘાત છે એ પહેલા તો આગળ આવી જાય બરાબર તો શું લખાય 2 આગળ આવી જશે into x તો લખી જ દેવાના પછી તમારી ઘાત છે એમાંથી 1 બાદ કરવાના ઓકે પ્લસ હવે d/dx of 5 આમાં તો કોઈ x છે જ નહીં બરાબર અચળ પદ છે અને એનો આપણે x સાથે વિકલન કરવાનું છે તમારે શું આવી જવાનું 0 આપણે જોયું કે d/dx of k હોય તેના બરાબર શું થઈ જાય છે 0 થઈ જાય છે બરાબર તો આ તમારું cos x² + 5 તમારું as it is રહેશે ઓકે હવે લખી દઈએ કે cos x² + 5 into 2x 2 minus 1 is 1 થવાનું એટલે તમારું આવી જશે 2x into cos x² + 5 તો એ તમારો જવાબ પૂરો થાય ઓકે હવે સેકન્ડ તમને આપ્યું છે એ જોઈ લઈએ સેકન્ડ શું આપ્યું છે cos sin x સેકન્ડ d/dx લગાવી દઈશું એને તો cos sin x હવે બરાબર ધ્યાન પહેલા શું કરવાનું છે સૌથી બહારનું વિધેય હોય એનું વિકલન કરવાનું બરાબર તો cos x નું શું થઈ જાય -sin x થાય બરાબર પરંતુ x ની જગ્યા પર શું આપ્યું છે તમને sin x આપ્યું છે બરાબર તો cos નું તો પહેલા આપણે વિકલન કરીએ તો શું આવશે -sin બરાબર પરંતુ x ની જગ્યા પર શું છે sin x છે બરાબર તો તમારે x ની જગ્યા પર શું મૂકી દેવાનું છે આપણે sin x મૂકી દેવાનું છે તો -sin x ઓકે જે બહારનું વિધેય છે cos એનું તો વિકલન થઈ હવે જે અંદરનું વિધેય છે એનું આપણે વિકલન કરીશું તો લખી દેવાનું into d/dx of sin x બરાબર d/dx of sin x તો -sin into sin x as it is કરવાનું is equal to -sin x હવે તમારે sin x નું વિકલન કરવાનું છે d/dx of sin x શું થઈ જાય તમારું cos x ઓકે તો એ જવાબ તમારો બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે બરાબર પરંતુ ક્યારે આવડશે જો તમને સૂત્ર આવડતા હશે ત્યારે તો આ તમારો સેકન્ડ પણ સોલ્વ થઈ ગયો હવે જોઈ લઈશું આપણે થર્ડ sin કૌંસમાં આપ્યું છે ax b d/dx of sin ax b શું કરવાનું ફર્સ્ટ
કે જે તમારું આગળનું પહેલું વિધેય આપ્યું હોય એનું આપણે વિકલન કરીએ તો તમને બહારનું વિધેય જે છે એ આપ્યું છે sin આપ્યું છે તો sin નું વિકલન શું થાય છે cos થાય છે તો પહેલા તો cos લખી દઈએ cos હવે x ની જગ્યાએ શું આપ્યું છે ax b તો આપણે x ની જગ્યાએ મૂકી દઈશું ax b ઓકે ત્યારબાદ જે અંદરનું વિધેય છે ax b એનું તમારે વિકલન કરવાનું તો d/dx of ax b આનું વિકલન બરાબર હવે cos ax b તમારા as it is અને હવે બે વિધેયનો સરવાળો આપ્યો છે બરાબર તો એનું સેપરેટ આપણે સતત વિકલન કરીશું d/dx of ax d/dx of b ઓકે is equal to cos ax b as it is હવે જો તો તમને પહેલું પદ જે આપ્યું છે એમાં a * x આપ્યું છે બરાબર તો એ તમારો અચળ છે તો એને આપણે બહાર લખી દઈએ અને આ તમારું થઈ જાય d/dx of x અને d/dx of x નું વિકલન શું થઈ જાય તમારું 1 હવે જો d/dx of b આપ્યું છે તો આ તો અચળ છે તો અચળનું વિકલન શું આવવાનું 0 અને dx/dx થઈ જવાનું તમારું 1 is equal to cos ax b into a dx/dx is 1 plus 0 a into 1 is a તો આપણે આગળ લખી દઈએ a into cos ax plus b આ તમારું વિકલન થયું સારું તો થોડું જે એક્ઝામ્પલ છે ને હવે ફોર્થ શું આપ્યું છે sec કાઉસમાં tan root x ફોર્થ વન શું આપ્યું છે sec કાઉસમાં tan root x તો sec નું વિકલન શું થાય છે અને tan નું વિકલન શું થાય છે એ જો તમને આવડતું હશે તો આવડશે ઓકે ફોર્થ તમે એક્ઝામ્પલ કરતા જશો જેમ જેમ તમે વધારે એક્ઝામ્પલ સોલ્વ કરશો તેમ તેમ તમને સૂત્ર પણ મળતા જશે બરાબર છે નહીં મળે થયા તો હવે d/dx of સારું વિકલન કરવાનું છે આપણે તો sec કાઉસમાં tan root x વિકલન કરવાનું છે બરાબર તો ફર્સ્ટ જે સૌથી બહારનું વિધેય હોય એનું વિકલન તો d/dx of sec x d/dx of sec x બરાબર તો શું થાય sec x into tan x બરાબર તો sec x તો x ની જગ્યા પર શું આપ્યું છે તમને tan root x આપ્યું છે બરાબર તો આ સૂત્રમાં આપણે જ્યાં પણ x છે ત્યાં શું મૂકી દઈશું tan root x કારણ કે આપણે sec નું વિકલન કરવાનું છે sec x નું વિકલન શું થાય છે sec x into tan x બરાબર અને x ની જગ્યા પર tan root x એટલે sec tan root x tan કાઉસમાં tan root x આવશે ક્લિયર થાય છે ઓકે તો આ sec x x ની જગ્યા પર શું છે તમારી પાસે tan root x into tan into x x તમારો શું છે કાઉસમાં tan root x હવે લઈ કરવું પડશે 11 વિકલન ઓકે હવે બહારનું જે વિધેય છે એનું વિકલન થઈ ગયું ઓકે પરંતુ જે અંદરનું વિધેય છે એનું વિકલન બાકી છે તો અંદરનું વિધેય કેવું છે તમારું tan root x ઓકે તો લખી દઈશું આપણે d/dx of tan root x હવે શું કરવું પડશે આપણે tan નું વિકલન કરવું પડશે બરાબર તો tan નું વિકલન શું થાય છે sec2x બરાબર તો આ તમારું ફર્સ્ટ ટર્મ છે ને આપણે x લખી દઈશું sec કાઉસમાં tan root x into tan કાઉસમાં tan root x અને આપણે જાણીએ છીએ કે tan x નું વિકલન શું થાય છે sec2x બરાબર તો sec2 પહેલા લખી દઈએ આ તમારું બહારનું વિધેય કયું છે tan છે તો એનું લખાશે sec2 અને x ની જગ્યા પર શું આવી જવાનું root x આપ્યું છે તો sec2 root x હવે જો આ tan નું વિકલન તો થઈ ગયું બરાબર એ તમારું આની અંદર શું આવવાનું tan root x ની અંદર બહારનું વિધેય છે બરાબર પણ હજુ અંદર બીજું શું છે root x છે તો હવે root x નું વિકલન થશે શું તો d/dx of root x d/dx of root x જો ફક્ત તમને tan x જ આપ્યું હોત તો dx/dx is 1 થઈ જાય બરાબર પરંતુ શું આપ્યું છે root x આપ્યું છે એટલે d/dx of root x તમારે લખવું પડશે હવે તમારે આ બધું એઝ ઇટ ઇઝ ફક્ત આપણે root x નું વિકલન કરવાનું છે તો sec કાઉસમાં tan root x into tan
કૌંસમાં tan રૂટ x ઇન્ટુ sec સ્ક્વેર રૂટ x. હવે d બાય dx ઓફ રૂટ x છે તો એનું શું થાય 1/2 રૂટ x. જોઈશું આપણે કેવી રીતે આવે છે 1/2 રૂટ x. બરાબર. તો અહીં તમારો આન્સર પૂરો થઈ ગયો. sec કૌંસમાં tan રૂટ x tan કૌંસમાં tan રૂટ x ઇન્ટુ sec સ્ક્વેર રૂટ x બાય આખાના છેદમાં 2 રૂટ x. આખાના છેદમાં 2 રૂટ x થઈ જશે. બરાબર. કારણ કે આખા પદ સાથે 1/2 રૂટ x તમારા ગુણાય છે. હવે જો આ તમારું d બાય dx રૂટ x આપ્યું છે તો એના બરાબર આપણે d બાય dx રૂટ x ની જગ્યા પર આપણે x રેઝ ટુ 1/2 લખી શકીએ. રાઈટ. હવે d બાય dx ઓફ x રેઝ ટુ n સૂત્ર છે એ મૂકી દેશું તો શું થઈ જાય ઘાત તમારી છે પહેલા તો આગળ આવી જાય. તો આગળ આવી ગઈ ઇન્ટુ x. હવે એ ઘાતમાંથી એક બાદ કરવાનું. તો ઘાતમાંથી એક બાદ કરશું એટલે શું આવશે -1/2 આવશે. બરાબર. શું આવશે -1/2. -1/2. હવે એ -1/2 ને છેદમાં લઈ જાઓ તો શું થઈ જશે +1/2 x રેઝ ટુ 1/2. હવે x રેઝ ટુ 1/2 એટલે વર્ગમૂળમાં x લખાય ને તો એના બરાબર 1/2 રૂટ x લખાશે. બરાબર. એટલે કે તમારા બીજું બરાબર યાદ રાખવાનું d બાય dx ઓફ રૂટ x હોય તો એ શું થઈ જાય છે 1/2 રૂટ x. એ જગ્યા પર યુઝ થશે. ઓકે. તો અહીં તમારું ફોર્થ વન કમ્પ્લીટ થાય છે. હવે જો લઈએ ફિફ્થ શું આપ્યું છે sin કૌંસમાં ax b બાય cos કૌંસમાં cx b. હવે જો શું આપ્યું છે બે વિધેયનો ભાગાકાર આપ્યો છે. બે વિધેયનો ભાગાકાર આપ્યો હોય તો કયું સૂત્ર છે છેદમાં છેદનો વર્ગ છેદ એમનો અંશનું વિકલન માઇનસ અંશ એમનો m અને છેદનું વિકલન. sin d by dx of sin ax plus b by cos cx plus d. ઓકે. તો અંશ ભાગ્યા છેદ આપ્યું છે બે વિધેયનો ભાગાકાર. તો પહેલું તો છેદમાં છેદનો વર્ગ એટલે કે cos cx plus d નો હોલ સ્ક્વેર. તો એના બરાબર લખાય cos સ્ક્વેર cx plus d. બરાબર. હવે ચાલો લખીએ છેદમાં છેદનો વર્ગ. બરાબર. હવે છેદ m નો m એટલે કે cos cx plus d m ના m તો cos cx plus d m ના m અને અંશનું વિકલન એટલે કે d by dx of અંશ તમને શું આપ્યું છે તો sin કૌંસમાં ax plus b. ઓકે. છેદ m નો m અને અંશનું વિકલન માઇનસ હવે અંશ m નો m અને છેદનું વિકલન. તો અંશ તમારું શું છે તો sin ax plus b. હવે છેદનું વિકલન એટલે કે d by dx ઓફ છેદ કેટલા છે તો cos cx plus d છે. બરાબર. હવે is equal to cos cx plus d અને sin ax plus b નું તમારે વિકલન કરવાનું છે. બરાબર. તો પહેલા તો જે બહારનું વિધેય છે એનું વિકલન કરીએ તો sin નું શું થઈ જાય cos તો cos ax plus b. હવે બહારનું વિધેયનું વિકલન થઈ ગયું. હવે સામે બાકી ax plus b. તો એને હવે d by dx of ax plus b કરશું. હવે તમે ડાયરેક્ટ આવવું જોઈએ તો એનું વિકલન શું થઈ જવાનું ઓબ્વિયસલી a. કેમ? કારણ કે આને જો આપણે સેપરેટ કરીએ તો d by dx of ax લખાય પ્લસ d by dx of b. તો આ અચળ પદ છે તો આનું વિકલન તમારું 0 થઈ ગયું. હવે આ a તમારું આગળ આવી જશે અને x નું વિકલન x આપશે તો dx by dx is 1 તો તમારું a into 1 plus 0 તો તમારું આવી જવાનું a. એટલે આ તમારું વિકલન શું થઈ જવાનું a થઈ જશે. ઓકે. હવે માઇનસ sin ax plus b into d by dx of cos x. તો cos x નું વિકલન થાય છે માઇનસ sin x તો માઇનસ sin x ની જગ્યા પર છે cx plus d. હવે તમારે cx plus d નું વિકલન કરવાનું છે તો આપણે ax plus b નું વિકલન શું આવ્યું a આવ્યું એમ cx plus d નું શું આવશે d વાળું તમારું વિકલન 0 અને આનું તમારું c આગળ આવી જાય અને x નું x આગળ શું થાય -1 c into 1 is c. ઓકે. હવે છેદમાં તમને શું આપ્યું છે cos cx plus d નો હોલ સ્ક્વેર તો એના બરાબર આપણે cos સ્ક્વેર cx plus d આપણે એને લખી શકીએ છીએ. બરાબર. હવે is equal to cos. હવે શું કરશું આપણે સેપરેટ કરીએ
તો સેપરેટ કરશું તમારું પહેલું પદ ભાગ્યા નીચે દાખલો છે a, આ તમારું માઇનસ છે અને આ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. અહીં તમારો જવાબ પૂરો થતો નથી, એટલા માટે આપણે અંશ ભાગ્યા છેદ વાળું કરીશું. તો તમારું cos cx + d into cos ax + b. શા માટે આવું કર્યું? કારણ કે જો તમારું છેદમાં cos + cx + d છે અને આની અંદર એક અંશની અંદર cos cx + d છે, એક તમારા cos cx + d કેન્સલ થઈ જાય એમાંથી, એટલા માટે આપણે આ સેપરેટ કરીશું cx + d. હવે આ જો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ sin ax + b into sin cx + d અને into c તો છે, બરાબર. આ a લખવાનું ભૂલતા નહીં, આ છે તમારું into c અંકના છેદમાં cos square cx + d. હવે આની અંદર જો આ તમારું cos square cx + d છે, એક cos square cx + d તમારું કેન્સલ થઈ જશે, બરાબર. તો હવે બાકી શું રહેવાનું? તો બાકી રહેશે અંશની અંદર cos ax + b into a. તેને લખી દઈએ a into cos ax + b. આ તમારું અંશનું જે છે એ આવી ગયું. હવે એક છેદની અંદર cos ax + d તો બાકી છે, તો 1/cos ax + d 1/cos તમારું શું થાય? sec થાય, so into sec cx + d થઈ જશે પ્લસ હવે જો તો આ sin ax + b છે, જેમાં તમારી પાસે cos cx + d છે, તો એનું શું થશે રે? એટલે આપણે પહેલાથી m ને m લખી દઈએ અને sin ax + b વાળું પણ m લખી દઈએ. ઓકે, આ થઈ ગયું. હવે જો sin cx + d અને cos cx + d બાકી છે, તો cos માંથી એક cos cx + d આપણે લઈ લઈએ. તો sin cx + d upon cos cx + d નું શું થઈ જવાનું? sin upon cos is tan, તો tan cx + d. ચલો હવે આમાંથી એક cos તો વપરાય, પરંતુ એક cos બાકી છે, એટલે 1/cos cx + d બાકી રહેશે, અને 1/cos એટલે શું થવાનું? તમારું sec, એટલે into sec cx + d. ઓકે, તો અહીં તમારો 5 પણ કમ્પ્લીટ. ઓકે, 6 નો આપ્યું છે cos x³ sin² x⁵. હવે આ એક્ઝામ્પલ 6 બરાબર સમજવાનું જરૂરી છે, બરાબર. કારણ કે એમાં ઘાતાંક આપ્યું છે અને સાથે x⁵ આપ્યું છે, બરાબર ધ્યાન સમજજો. તો d/dx cos x³ sin² x⁵ એનું આપણે વિકલન કરવાનું છે. હવે જો તમને બે વિધેય આપ્યા છે, cos x³ અને બીજું વિધેય તમારું sin² x⁵, બરાબર. તો બે વિધેય આપ્યા હોય તો શું કરીએ છીએ આપણે? બે વિધેયનો ગુણાકાર આપ્યો છે, એનું વિકલન કરવું હોય તો પહેલું એમને બીજાનું વિકલન પ્લસ બીજું એમને પહેલાનું વિકલન. તો પહેલું એમનું m એટલે કે cos x³ m ના m અને બીજું એટલે કે sin² x⁵ નું વિકલન. ઓકે, પ્લસ બીજું એમનું m એટલે કે હવે sin² x⁵ m ના m into પહેલાનું વિકલન એટલે કે d/dx cos x³ બરાબર into આનું જે cos x. ફર્સ્ટ તમને શું આપ્યું છે? પહેલાનું વિકલન cos x³. ઓકે, હવે બરાબર ધ્યાન રાખજો સારા વિકલનની અંદર આની અંદર. ઓકે, તો પહેલા તમને cos x³ આપ્યું છે એને એઝ ઇટ ઇઝ લખી દો, cos x³ લખી દીધા. હવે તમારે sin² x⁵ નું તમારે વિકલન કરવાનું છે. આ પહેલા આપણે સેપરેટ કરીશું d/dx sin² x⁵. હવે ધ્યાન રાખજો, જો sin નહીં હોય, સોરી સ્ક્વેર નહીં હોય, તો આપણે ફક્ત sin નું વિકલન કરીશું. તો sin નું શું આવશે? sin નું તમારું cos x⁵, ત્યારબાદ આપણે x⁵ નું વિકલન કરી દઈએ, બરાબર. પરંતુ અહીં તમને શું આપ્યું છે? સ્ક્વેર આપ્યું છે, બરાબર. શું આપ્યું છે? સ્ક્વેર આપ્યું છે. તો ફર્સ્ટ આપણે તમારું સ્ક્વેર છે એનું વિકલન કરવું પડશે, બરાબર. ત્યારબાદ sin. ઓકે, તો જે સ્ક્વેર છે હવે આપણે નામનું હોય d/dx x⁵n, તેના બરાબર આપણે n આગળ લખી દઈએ છીએ અને x⁵ ઘાતમાંથી આપણે 1 બાદ કરીએ છીએ, બરાબર. તો આપણે પહેલા એ જ કામ કરશું, પરંતુ x જગ્યા પર તમને શું આપ્યું છે? sin આપ્યું છે, બરાબર. તો ફર્સ્ટ આપણે સ્ક્વેર sin નો જે ઘાત છે એનું વિકલન કરશું, તો 2 આગળ આવી જશે
ઇન્ટુ સાઇન. હવે બેમાંથી એક બાદ કરવાના અને x/5 તમારા એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, ત્યારબાદ હવે આપણે ઘાતાંકનું પહેલા ઘાતાંક ફર્સ્ટ આપણે ઘાતાંકનું વિકલન કર્યું. બરાબર, ઘાતાંકનું વિકલન થયું. હવે આપણે જે તમારું વિધેય આપ્યું છે ત્રિકોણમિતિય વિધેય એનું વિકલન કરવાનું છે. તો d/dx of sin square x/5. હવે આપણે સામે વિકલન કરવાનું છે d/dx of sin x/5. બરાબર, હવે સ્ક્વેરનું તો આપણે ઓલરેડી કરી નાખ્યું એટલે હવે તમારું સ્ક્વેર આવશે નહીં. સ્ક્વેરને ભૂલી જાઓ અને sin x/5 વિકલન કરવાનું. બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ શું આવી જવાનું 2 sin x/2 - 1 is 1 એટલે 2 sin x/5. હવે d/dx of sin x/5 નું વિકલન કરવાનું છે. તો જે બહારનું વિધેય છે sin એનું પહેલા વિકલન કરીએ તો sin નું શું થાય cos. તો ઇન્ટુ cos x/5 એમના એમ. બરાબર, હવે sin તો થઈ ગયું. હવે જે અંદરનું વિધેય છે x/5 એનું વિકલન કરીએ તો શું આવશે d/dx of x/5. ક્લિયર થાય છે. હવે આખું પદ તમારું એઝ ઇટ ઇઝ 2 sin x/5 into cos x/5. હવે d/dx of x/5 એનું વિકલન કરવાનું. તો 5 આગળ આવી જાય into x/5 માંથી એક બાદ કરો એટલે 5 - 1 તમારું શું થઈ જાય 4 થઈ જાય. બરાબર, તો એ તમારું આ જે આનું વિકલન છે એ તમારું આ રીતે આવશે. બરાબર, કેવી રીતે કરવાનું તો આની વિકલન કરીએ તો શું આવી જવાનું તમારું 2 આગળ આવી જશે sin 2 - 1 is 1. 2 - 1 is 1 x/5 into d/dx of આ બધું ઓલરેડી કરી નાખ્યું છે એટલે આપણું નથી ડાયરેક્ટ જવાબ લખી દઈએ આપણે 2 sin x/5 into cos x/5 into શું આવે છે 5 x/5 - 1 છે એટલે બસ લખી દઈશું 5 - 1 is 4. આ સામાન્ય સેપરેટ કરીને બતાવ્યું અને તમને વધારે ખ્યાલ આવે એટલા માટે તમે ડાયરેક્ટ આ જે તમારી વસ્તુ છે એને તમે ડાયરેક્ટ લઈને લખી શકો છો. ઓકે, બરાબર, તમે નહીં લખો તો તમારે સાઈડ પર આ બતાવવું પડશે પણ તમે નહીં બતાવો એ નહીં જાય તમને ખબર જ નહીં પડશે કે શું વિકલન થાય છે. હવે પ્લસ બીજી પદ તો sin સ્ક્વેર x/5 તમારા એઝ ઇટ ઇઝ અને હવે તમારે વિકલન કરવાનું છે d/dx of cos x3. બરાબર, તો cos x3 છે તો cos નું વિકલન પહેલા તો શું થાય તો -sin x તો -sin x ની જગ્યા પર શું આપ્યું છે x3 આપ્યું છે. હવે cos નું તો થઈ ગયું. હવે બાકી શું થયું તો x3 નું તો into d/dx of શું આવી જશે x3 આવી જશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 5 into 2 તમારા થઈ જવાના 10 into x/4 into cos x3 into sin x/5 into cos x/5. હવે આ તમારું પ્લસ માઇનસ માઇનસ. બરાબર, હવે આનું વિકલન શું થઈ જવાનું પહેલા લખી દઈએ sin સ્ક્વેર x/5 into sin x3 into હવે આ તમારે 3 આગળ આવી જશે અને x ની ઘાતમાં 3 - 1 is 2. બરાબર, હવે આ તમારું પહેલું પદ આખું લખીશું tan x/4 into cos x3 into sin x/5 into cos x/5 minus 3 તમારે આગળ આવી જશે x/3 - 1 is x² થવાનું into હવે આ બંને પદ્ધતિ લઈએ તો sin સ્ક્વેર x/5 into sin x3. ઓકે, તો આ તમારો જવાબ આવી ગયો છે. ઓકે, મેઇન તમારે આ એક્ઝામ્પલની અંદર શું ધ્યાન રાખવાનું છે કે d/dx of sin square x/5 નું વિકલન કેવી રીતે થાય. ફર્સ્ટ તો તમારે જે ઘાતાંક આપ્યું હોય એનું વિકલન કરી દેવાનું, ત્યારબાદ sin નું વિકલન, ત્યારબાદ x/5 નું વિકલન. ઓકે, હવે જોઈ લઈએ આપણે 6 થઈ ગયું. હવે જોઈશું ક્વેશ્ચન નંબર 8 7 8 પછી જોઈશું આપણે. બરાબર, કારણ કે 7 તમારો જે છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, અને થોડો ટફ છે, થોડો વધારે નહીં. ઓકે, નાવ 8મો જોઈ લઈશું અને જોઈ લઈએ નાનો 8મો 8 શું આપ્યું છે તો d/dx of cos root x. cos root x એટલે આપણે જાણીએ છીએ કે cos નું વિકલન શું થાય છે -sin x. બરાબર, તો -sin પરંતુ x ની જગ્યા પર શું આપેલું છે √x.
ઓકે, હવે બહારનું વિધેય cos છે એનું તો વિકલન થઈ ગયું, પરંતુ અંદરનું વિધેય √x છે એનું વિકલન બાકી, તો લખી દઈએ * d/dx of √x. ઓકે, હવે આપણે √x નું વિકલન કરવાનું તો શું આવે? √x તો 1/2 √x. આપણે આગળ એક્ઝામ્પલમાં જોયું. ઓકે, 5th માં જોયું આપણે. તો માઈનસ સાઇન √x છેદમાં શું આવી જશે? d/dx of √x નો 1/2 √x. આ તમારો જવાબ આવી ગયો. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. ક્વેશ્ચન નંબર 7. બરાબર તૈયાર કરી લેજો. 3 થી 4 વાર પ્રેક્ટિસ કરજો તો તમને આવી જશે આ એક્ઝામ્પલ, અને એક્ઝામમાં પૂછાય પણ છે. 7 શું છે? 2 √cot x². તો પહેલા તો તમને cot નું વિકલન શું છે એ બરાબર યાદ હોવું જોઈએ. બરાબર, કારણ કે cot અને cos x માં અંદર રેફરન્સ પણ થાય છે. તો 7 d/dx of 2 √cot x. બરાબર, હવે શું આપણું છે? 2 √cot x નો સ્ક્વેર છે. સ્ક્વેર લખવાનું રહી જતું તો મિસ્ટેક થઈ ગઈ. ઓકે, હવે અંદર રૂટમાં આપ્યું છે cot x². તો cot x² હોલ રેઝ ટુ 1/2 લખી શકું. બરાબર, તો લખી લઈએ. તો આના બરાબર શું આવશે? 2 બહાર લઈ લઈએ અને d/dx of cot x² રેઝ ટુ 1/2. ઓકે, હવે શું કરવાનું છે? જ્યારે તમને આવું વિધેય આપ્યું હોય ત્યારે ફર્સ્ટ આપણે ઘાતાંકનું વિકલન કરીશું. જે રીતે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું sin² x * x² હતું. બરાબર, તો પહેલા આપણે જે ઘાતાંક આપી હતી એનું વિકલન કર્યું. તો ફર્સ્ટ આપણે જે તમારી ઘાત આપી છે એનું વિકલન કરવું પડશે. તો એ શું આવશે? 2 * 1/2 cot x² 1/2 minus 1. જો ફરીથી આ d/dx of x ને n આપ્યું હોય તો આપણો n આગળ આવી જાય અને x ની ઘાતમાં n - 1 થઈ જાય. બરાબર, એટલે કે હવે તમે ભૂલી જાઓ કે તમને x ની જગ્યાએ શું આપ્યું છે? cot x² આપ્યું છે. cot x² આપ્યું છે x ની જગ્યાએ. બરાબર, તો જ્યાં પણ x છે ત્યાં cot x² મૂકી દો. તો આ તમારું 2 તો આગળ ઓલરેડી હતા જ. બરાબર, અને એની જગ્યા પર કેટલા હતા તમારા? 1/2. તો તમારા 1/2 આગળ આવી ગયા અને x ની જગ્યા પર આવી ગયું cot x², અને એ 1/2 માંથી 1 આપણે બાદ કરીએ. બરાબર, તો આ તમારું ઘાતાંકનું વિકલન થયું. ઓકે, હવે ઘાતાંકનું થઈ ગયું તો હવે તમારે cot x² વિકલન કરવાનું. તો *d/dx of cot x². ઓકે, હવે કોઈ જ ઉતાવળ કરવાની નથી. હું શાંતિથી આપણે એક્ઝામ્પલમાં સોલ્વ કરીશું. 2 તમારે કેન્સલ થઈ જવાના. હવે આ તમારું cot x² રેઝ ટુ 1/2 - 1 અડધામાંથી આખો જશે એટલે આખો બાદ કરવાનો છે. -1/2 થશે. બરાબર, હવે રીતે જોઈએ તો આ 1 - 2 * 1 is 2/2 1 - 2 is -1/2. બરાબર, એટલે -1.2 લખવું છે. હવે d/dx of cot x². તો હવે જે બહારનું વિધેય છે cot નું વિકલન કરો તો cot નું શું થાય? -cos x²x. d/dx of cot x શું થાય છે? -cos x²x. વધારે ખ્યાલ આવશે. d/dx of cot x તો એનું -cos x²x થાય છે. બરાબર, તો cot નું વિકલન કરી દેશું તો -cos x². x ની જગ્યા પર શું છે? તમારી પાસે x² છે. cos x²x². cot નું થઈ ગયું વિકલન. હવે અંદરનું વિધેય x² નું બાકી. તો * d/dx of લખી દો x². ઓકે, હવે cot x² રેઝ ટુ -1/2 છે. તો એને આપણે છેદમાં લઈ જઈએ તો +1/2 થઈ જશે. અને આ તમારું ઓલરેડી માઇનસ તો છે જ. -cos x² d/dx of x². x² નું વિકલન કરવાનું છે. તો 2 આગળ આવી જશે x રેઝ ટુ 2 માંથી 1 બાદ કરવાના એટલે 2 - 1 તમારા થઈ જવાના 1 એટલે થઈ જવાના તમારા x. અને cot x² ને છેદમાં લાવીએ છીએ તો cot x² રેઝ ટુ 1/2 -1/2 માં તેને છેદમાં લઈ ગયા તમારા +1/2 થઈ ગયા છે. ઓકે, હવે ઇઝ ઇક્વલ ટુ -2x. હવે છેદમાં તો તમારા cot x² રેઝ ટુ 1/2 છે. તેને વર્ગમાં લખી શકો cot x² લખી શકો એને. હવે આ cos x² આપ્યું છે. બરાબર, તો એને હું
છેદમાં લઈ જાવ તો cos x નું બેઝ શું થાય 1/sin તો આવી જશે 1/sin સ્ક્વેર x સ્ક્વેર બરાબર. હવે અહીં તમારે બરાબર ધ્યાનથી સમજવાનું છે એક્ઝામ્પલ. અહીંથી થોડું તમારે ધ્યાન આપવાનું છે બરાબર. હવે જો તો આ તમારું cot x સ્ક્વેર છે અને આ તમારું sin સ્ક્વેર x સ્ક્વેર છે બરાબર. તો cot નું શું થાય cos x sin x થાય બરાબર. તો આપણે a cos x સ્ક્વેર sin x સ્ક્વેર મૂકીશું. તો અહીં તમને sin x સ્ક્વેર જેવું કંઈક દેખાય છે તો એ તમારું કેન્સલ થઈ જશે બરાબર. તો એટલે આપણે શું કરીશું cot ને આપણે cos sin ના અંદર ફેરવી દઈશું. તો ઇઝ ઇક્વલ ટુ -2x છેદમાં રૂટ cot ની જગ્યાએ આપણે લખીશું cos x સ્ક્વેર sin x સ્ક્વેર બરાબર. હવે તમારી પાસે આ sin સ્ક્વેર x સ્ક્વેર છે અને તમને શું મળે રૂટ sin x સ્ક્વેર મળે. તો sin સ્ક્વેર x સ્ક્વેર હું આ રીતે લખી શકું sin x સ્ક્વેર sin x સ્ક્વેર લખી શકું બરાબર. કારણ કે sin x sin સ્ક્વેર x સોરી sin x સ્ક્વેર sin x સ્ક્વેર બરાબર sin સ્ક્વેર x સ્ક્વેર થવાનું બરાબર. કારણ કે શું કરવાનું આધાર સરખા છે તો આધાર પરનો સરવાળો બરાબર. તો તમારું આ જ આવી જશે. હવે આ તમારું જો રૂટમાં છે અને બરાબર લખીએ તો -2x છેદની અંદર cos x સ્ક્વેર છેદમાં sin x સ્ક્વેર લખાય અને આ તમારું sin x સ્ક્વેર છે તો એનું આપણે લખી શકો sin x સ્ક્વેર sin x સ્ક્વેર બરાબર. આ ફક્ત એક માટે લખ્યું છે કારણ કે તમારું જો √2 √2 હોય તેના બરાબર આપણે 2 લખી શકીએ છીએ બરાબર. sin x સ્ક્વેર હતું તો એની જગ્યાએ આપણે શું લખ્યું √sin x સ્ક્વેર √sin x સ્ક્વેર અને તમારો sin x સ્ક્વેર એઝ ઇટ ઇઝ બરાબર. હવે જો તમારું એક sin x સ્ક્વેર તમારું કેન્સલ થાય છે અંશ અને છેદમાંથી બરાબર. તો હવે બાકી શું બચે છે -2x છેદમાં રૂટ cos x સ્ક્વેર રૂટ sin x સ્ક્વેર sin x નો સ્ક્વેર બરાબર. હવે આ બંને વસ્તુ રૂટની અંદર છે તો એનું આ રીતે લખી શકું બંનેને આખા રૂટમાં લખીશું રૂટ sin x સ્ક્વેર cos x સ્ક્વેર ઓકે લખાય અને આ તમારે sin x સ્ક્વેર એઝ ઇટ ઇઝ. હવે શું કરીશું અંશ અને છેદમાં 2 વડે ગુણીશ. શા માટે 2 વડે ગુણું છું કારણ કે મને ખબર છે કે 2 sin x cos x બરાબર શું થાય છે sin 2x થાય બરાબર. પરંતુ હવે આપણે x ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે x સ્ક્વેર મૂકી દઈશું. તો x સ્ક્વેર 2 sin 2x નો સ્ક્વેર થશે બરાબર. તો આના બરાબર શું આવશે આ તમારું √2 છેદમાં જે છે ને આપણે અંશમાં લખી દઈએ તો -2 √2 x છેદમાં આ તમારું 2 sin x નો સ્ક્વેર cos x નો સ્ક્વેર બરાબર શું થઈ જવાનું રૂટના અંદર sin 2x નો સ્ક્વેર sin x સ્ક્વેર sin x સ્ક્વેર ઓકે. તો અહીં તમારો આન્સર જે છે એ કમ્પ્લીટ થાય છે. સાનો વિકલન કર્યું આપણે તો d/dx of 2 રૂટ cot x નો સ્ક્વેર એનું વિકલન શું આવ્યું -2 √2x છેદમાં રૂટ sin 2x નો સ્ક્વેર sin x સ્ક્વેર ઓકે. તો આ તમારો ક્વેશ્ચન નંબર 7 કમ્પ્લીટ છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.